Hello guys, welcome back to my YouTube channel. See, guess who are there? Hello guys, welcome back to my YouTube channel. See, guess who are there? હેલો હાય. તો આજે અમે જઈએ છીએ દીવ અને એની પહેલા તુલસી શ્યામ ફાર્મ હાઉસ બધે. આ છે અમારી ગાડીની વ્યવસ્થા. ચાલો ટૂર આપી દઉં તમને. ચલો બોલેરા ટૂર. પહેલા તો અમે રાખ્યા છે ચક્યા, જેનાથી અમે કરશું મોજ. હા મોજ. ઊનો લીધો નહીં, પછી આની નીચે તો છે લઈ લે. ગાડલા અને ઉપર હા છે ભાઈ, એ લોકોને ખબર પડી ગઈ. ઊનો લઈ લે. પણ બસમાં હાલે ગાડીમાં પણ તોય ઊનો લઈ લે પછી ક્યાં ऊनो ऊनो ये ये ऊनो का डबला है. આ કોનું છે થેલી? અમારી વ્લોગિંગ ચાલુ થઈ ગઈ છે. હાય હેલો, આ અમારા અજય દેવગણ બેઠા છે. અજય દેવગણ બાબાની નક્કી કે બાબા હું કે બાબા છે. બાબા બાબા બેઠે હે. વસ્ત્રો શું ધારણ કર્યા છે? ખાખી. કીધું તું ખાખીનો બેટો થાય એમ છે. ખાખીનો સમય પૂરો, લાલનો સમય શરૂ. લાલ વસ્ત્રો, લાલ રૂમાલ. પાથરીને તું તારી કર લાલ ચાલ. ધંધો ચાલુ હોય કોના પ્રતાપે. હા ચક્કુભાઈ. તારા બાપા અંગ્રેજી શીખવાડવા આવ્યો તો એ ભાઈ બે કટિંગ એ પક્કા બે કટિંગ ક્રિકેટ રમતા હતા. નીલિયો બોલિંગ કરતો હતો, નીલિયો બેટિંગ કરતો હતો અને ચીકણો દડો ફેંકતો હતો. નીલિયાએ શોટ માર્યો અને હું દડો પકડવા પાછળ ગયો ને મારો પગ લપસ્યો. થોડું દુખે છે, પડી જશે. ચિંતા નહીં કરો. એકવાર ઓલો ગોપી કે તારી ગોબરી ચુડેલ લાગે છે. તારી ગોબરી ચુડેલ લાગે છે. છી 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 કોની બાજુમાં બેસાડી દીધું મને? કેવી કે તારી ગોબરી ચુડેલ લાગે છે? ઠાગેંગ જય બજરંગ. લઠ્ઠા ગેંગ. આ ઓલું ને તો છેલ વિકીડાનો વરઘોડો. અરે તારી કમ્પ્લીટ જાતે લખવાની, જાતે બનાવવાની. બાઈક કોના નામ? હોન્ડા સિટી. winner of this game is Khushi Gosai. Hi. Speak. What to speak? શેનું નામ? પ્રાણીઓના નામ. એ તમારું શેનું નામ એમ બોલવાનું. શેનું નામ? વાઘ, કૂતરો. બોલી જાજે વચ્ચે. મીંદડું. ये मींदड़ू. નામ? હા પપ્પા. અયોધ્યા. સોમનાથ. હરિદ્વાર. આઉટ. બદ્રીનાથ. કેદારનાથ. રામેશ્વરમ. જય ભીડભંજન. આઉટ. બદ્રીનાથ. જશે ને આવી ગયું? નથી બોલ્યું. આવી ગયું તું કાઈ નહીં ભાઈ. કામનાથ. મને આવડી ગયું. કામનાથ. મધુરેશ્વર. ચેન્જ. મોટું છે ઝડપથી છે. મને એવું છે. હે છોકરાના નામ? જય. રવિ વીરુ. કાનો. ગોપી. રહીમ. રોહિત. કિશન. ઇલ્મોવાદી. આ કાર્ડ લે નવું લાયા બાપુ. ચેન્જ. મોટું છે બર્ડ. પીકોક. ચકલી કાગડો. આઉટ. પીકોક મોર. આઉટ. કબૂતર. ચેન્જ બાજ. ચેન્જ. બાજ. સીડી.
ચાલ તમે આઉટ થઈ ગયા. ચાલો બાળકો, આજે આપણે 1 થી 10 આંકડા શીખશું. ચાલો, આનો જવાબ કોણ આપશે? ચાલ ચાલ ઉભો થા તું. બેન પાછળો બેસી જા. સાચું. ચાલો, આ શું લખ્યું છે? આનો જવાબ કોણ આપશે? બેનું તું બેસી જા, મને ખબર તને આવડે છે. પેલે પાછા ગળા ન આવડે પેલા પકડી. ચાલ રમેશ, તું ઉભો થા. રમીલા હવે નથી આવડતું? ભણશો નહીં તો ચૂલા ચોક અને વાસણ એ જ કરવું પડશે. શું લખ્યું છે? બેન તીડી? શું કીધું? અને હવે તીડી નો કહેવાય. તીડી નો કહેવાય ને તગડો કહેવાય. એને તીડી જ કહેવાય. આ જોઈ લો નીચેથી. એકો દોડી અને તીડી. ગાઈસ, હવે અમે અત્યારે જંગલમાં પહોંચી ગયા છીએ અને હજી તુલસી ઓરિજિનલ રૂપમાં આવી ગયા છે જંગલમાં જઈને. શ્યામનો હજી ગેટ નથી આવ્યો. તમે લોકો જોઈ શકો છો આઉટસાઇડ વ્યૂ. There is lots of trees. Yeah, there is a lots of trees. And we are going on like life goes on. જો સિંહ દેખાશે તો કહેશું તમને. દેખાડશું નહીં કેમ કે બ્લોગિંગમાં ન દેખાડાય. એની માટે અહીંયા આવવું પડે. ગાઈસ, જો સામે ભેંસું નીકળીને ટ્રાફિક જામ થઈ ગયું. रिपोर्टिंग चल रही है यहाँ पे. આમ સાઈડમાં બટા લાઈવ બ્રેકિંગ ન્યૂઝ ગાઈસ. અમને બોલેરા વાળાને પ્રવેશ આપેલ છે નહીં અને હવે અમે લઈએ છીએ પાછી ગાડી. પાછી ન જઈશ. એ તો બે રોડ કાઢ્યા નો કાઢ્યા તો इट्स वेरी शेमफुल बट चलता है आप जो देख सकते हो. जो આમે જીવાની શિયાળ તો મારે એક આરે ફ્રન્ટ નથી થતો. બંધ કરીને ચાલુ કરું ને ત્યારે બેક થાય. ઉનાળાના બાર રોડ ઉપર આ થાંભલા ભાઈ ઊભા છે. કાના જો એની હાઈટ બહુ. ઓય બીજી બેસ જા. ગાઈસ, હવે ફૂલ તડકો થઈ ગયો છે ને કેટલા વાગ્યા? 11:15 થઈ ગયા છે ને હવે અમે બધા થાકીને ટીએ થઈ ગયા. હવે ઉપર કપડું બાંધવાનું બધા વાતું કરે છે. હવે ક્યારે બંધાય કોને ખબર. રિવ્યુ જાણો તમે અહીંયા થઈ રહ્યું. અરે બિલકુલ નહીં, એમ થઈ ગયું કે આની કરતા ઘેરે ખોટા માણસો પકડાઈ ગયા વાત કરવામાં. કહે છે કે અહીંયા ઉપર કપડું બાંધી દઈએ. હવે હું તમને મળીશ સીધા ફાર્મ હાઉસ છે. પછી આપણે બધા એને ધુબાકો મારશું. જો અમારે પાછળ બોલેરામાં આવું બધું બંધાય છે ને ત્યાં અમને હે ને અહીંયા એક ઇન્વિટેશન મળી. જો હેલો બડીઝ. ખેતર એમ તો અમારા ગામડા જેવું જ છે. જો મહાનુભવી બોયલા. હેલો, થેન્ક યુ. આ દીદીની વાડી છે અને ત્યાં આમ બધા આવેલ છે. તમારું નામ શું છે? કિરણ બેન. ભણવા સાથ કાઢ છે પણ. જો તારા કાના ફ્રેન્ડ્સ હાઈ તો કે તારી ભાષા સમજ છે. ગાય માતા છે. હા તો હા હોય જ તે. મારે કોઈ વાંધો નથી, હું તો રમાડી આવું. આલે તો મને કોક હું બ્લોગિંગ કરું છું. ચાલો ગાઈસ આગે મને લ્યો તમે. શેને? આખલા ને બળદ નહીં રમાડી લો. તારી કેમ આંખ આવી છે? જો બી જાય એમ કહું છું ધ્યાનથી. કોઈ નહીં જીવું, કોઈ બાત નહીં. એની કેમ આંખ આવી છે? મોતિયો આવી ગયો. મોટી જશે ને કેમ નમ રહી. પાછળ વળી તો બધાને જોવે છે કોણ આવ્યો બધા. સેલિબ્રિટી જો બેસો કે સેલિબ્રિટી તારા ફેન્સ. હા એન નામ છે ગોગી. ઓલી છેલી
એનું નામ છે ઢીંગો. એ ભેંસ નથી ને, એ ભેંસ નથી. હે ઉતળ ઉતળ હા એનું નામ ટીકુ 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 દીદી. પછી આ એનું નામ હાંડી હાંડી ના પેલી વાળી ટોપલ ટોપલ. આ વાડી જ રે કે તમે ઘરે લઈ જવાના? નામથી પુકારો તો બોલાવે. આવે રૂબી જવું ગમે ને આવે. હું નામ છે નકર તો આ ગાયનું નામ શું છે? એનું નામ ગોપી છે. ઓહો, ગોપી ગાય. ગોપી ગાય. ભલે લાગ્યું ગમે એ પ્રાણી હોય ને એનું નામ ગોપી નીકળે જ તે. હાય શું અવાજ આવ્યો? હે કઈક અવાજ આવ્યો? પાછળથી આવ્યો. હવે અમે છે ને ત્યાંથી નીકળી ગયા છે વાડીએથી ને ઉપર જો તમે જોઈ શકો છો આવી રીતે કાળું કપડું બાંધી દીધું હે તાલપત્રી અને અહીંયા મારા પપ્પાની હાલત હવે મૂકે તો સારું એવી થઈ ગઈ છે અને અમે લોકો હવે ચીલ કરીએ છીએ થોડાક તાલપત્રી જોડે અને આ છે મોબાઈલ અને ક્યારના ટ્રાવેલિંગ કરે છે હવે અમે પહોંચવા આવ્યા છીએ પણ પહોંચીએ તેથી ખરા અત્યારે કેટલા વાગી રહ્યા છે 1:43 થઈ છે અને એમાં કેવું હતું વચ્ચે છે ને તુલસી શ્યામે અમે 1 કલાક ખોટી થયા કેમ કે એને પ્રવેશ બંધ હતો અને અડધી કલાક અમારે લેટ થયું તો હવે અમે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો તો આગળ આખું કોરેલ સાચા મોટી પાછળ બતાવી દઉં બસ તમે પહોંચી જઈએ પછી હું તમને ફાઇનલ આખો ફાર્મ હાઉસનો વ્યૂ બતાવી દઉં ચલો અમે આવી ગયા છીએ આ તમે જોઈ શકો છો મારા સ્પીકર કેવા થાક્યા પાક્યા આવ્યા છીએ. હા અમે બહુ થાકી ગયા છીએ જો તમે આ કૂવો છે માલિક ખાઈ નહીં ચાલો ગાય પુલ ઓલી બાજુ છે કેવડો કુંડો છે કાના કાંઈ નહીં મને તરતા આવડે એટલું તો છે ને હું નહીં કરું કાંઈ કીધું આ બહુ ઊંડો નથી લાગતો મને આની દિવાલ જોઈને ક્યાંક થાય છે ચલો મારા ગળા સુધી પાણી આવશે પાણી તો ઠંડુ છે અહીંયા જો અને બાકી બધા આવે છે શું એને રાફડો કહેવાય રાફડો એમ તો કહું રાફડો છે. જો ગાઈસ આગી રે બતા આની અંદર છે ને કીડિયું હોય કીડિયું ચોકિંગ જો હવે અમે નાસ્તો જમવા બેસશું જમવા આને ભાઈ જ્યાં ખાવા બે ફોન ના હોય ભાઈ કેટલા બે ને કેટલા થઈ રાફડો છે ભલે પાણી કાન હોતી હોય જતું બીમાં વાય પેકી રહેતા હા ડૂબા નહીં તું અહીંયા બેઠ મીને કામ કર તું જાન આવું છે 3, 2, 1 ગો. ઊંઘ આવી ગઈ હતી સ્ટાર્ટ થઈ ગયું બધા કરે છો પપ્પા હું તમને નહીં પડવા દઈશ ઓહો ક્લેપ 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 બચાઈ લીધા મેં મારા પપ્પાને પણ એ ભટકાડતી નહીં ચાળું દીધા ફટકાઈને કાળો થઈ દેની હું નહીં કહી કાઈ નહીં થાતે આજે ફાઇટ બસ હવે કાઠે તો લઈ જા આમનું આટા તો બચાવે કેમ કહેવાય? આખા પુલમાં ફેરે
કહું 2 મિનિટ આ વિડીયો બસ લાવી ગયો કાંઠે આવી ગયો હવે પાણી મને કાઢ હવે श्रेय जाता है गोपी बहन को જો અમિતાભ બચ્ચન તરે છે આ કાંઠે 2 મિનિટમાં પહોંચી ગયો ફટકા आई एम ब्रेव गर्ल कोई थी नहीं डरू ડૂબી ગઈ कहू છું કોઈ નથી વિડીયો તારો આડો ફોન હરિયો વાગ્યા હો માથામાં હાલો વાહ બેન વાહ ફ્રેન્ડ્સ આજે તો બહુ જલસા કરી છે બહુ એટલે બહુ હવે અમે લોકો તૈયાર થઈએ છીએ અને દીવ જવા માટે અત્યારે કેટલા વાગ્યા છે અત્યારે કેટલા વાગેલ છે હા અત્યારે 5:30 થઈ ગયા છે અને થાય એટલી જલ્દી અમારે દીવ પહોંચવાનો પ્રયાસ રહેશે અને ત્યાંથી ફરીને રાત્રે અમે આવશું તો અમે દીવ પહોંચી ગયા છીએ હવે ડાયરેક્ટ અહીંયાથી અમે ગંગેશ્વર બીચ જઈએ છીએ આજે વાર શનિવાર છે ને હું આ વ્લોગ સન્ડે પોસ્ટ કરીશ કદાચ જો એડિટિંગ થઈ જશે તો સોમવારે પાક્કું ચલો મળીએ ગંગેશ્વરે લેટ્સ ગો આપણે પહોંચી ગયા છે ગંગેશ્વર ટેમ્પલ એન્ડ હવે આપણે તો બીજો વ્યૂ જો સાઈડનો વ્યૂ જો ગાઈસ દરિયાનો વાવ 6 મહિના દિવાળી લાસ્ટ ટાઈમ હું આવી માય ફેવરિટ પ્લેસ હવે અમે લોકો નીકળી ગયા છીએ નાગવા બીચ માટે ચોમાસા ઋતુમાં તમે આખું બોર્ડ વાંચી લો મને ફોટો તો આમ રાખને બધું નાખીશ બ્લોગમાં તો અહીંયા છે ને આપણને અલાઉડ નથી અમે અહીંયા સુધી જ એન્જોય કરશું ને ફોટા પાડશું હખડો નથી રહેતો થોડી કામ થા પણ જો ને કેવું હા તો નીચે અહીંયા બીચ ઉપર અમે લોકો અહીંયા ફોટા પાડશું એન્જોય કરશું અને બસ અહીંયા બેસશું ગર્લ્સ બસ તારી ઉપર રાખી દે અત્યારે પેટ્રોલ પંપ આવ્યું છે ને અત્યારે બધા બેઠા છે બધાની હાલત બતાવું તમને ખાલી સ્ટાર્ટિંગ કરીએ તો કાનાથી ડ્રાઈવર આવી ગયા આ મારા પપ્પા છે જે એકદમ થાકી ગયા છે એ આજ વાત નહીં કરે તમારી જોડે તમે કેવું ફીલ કરી રહ્યા છો આરુબેન તમે કેવું ફીલ કરી રહ્યા છો આપણે કોન્ટેન્ટ કેમ નથી બતાવતા આપણે કોન્ટેન્ટ તો વધારવો પડશે ને 20 મિનિટ જેટલો તમે કેવું ફીલ કરી રહ્યા છો માસી તમે કેવું આવી ગયું હનીસિંગ વાળો આવી ગયો હવારે બધા મૂડમાં હોય આ બેન નથી વાત કરવી તમારી જોડે હાય અરે મજા આવી ગઈ આમાં કોઈ જલસો જ હોય એટલે તમારે કોઈ નાસ્તા માટે હોલ્ટ લીધેલ છે અને અહીંયા તો ઓડકારે આવી ગયો
હવે મળીએ ઘરે પહોંચીને હો ડાયરેક્ટ.